નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાલમાં નવી શાળાની શુભ શરૂઆત થઈ રહી છે, તેવી વેદાંત સ્કૂલના ઉદ્ઘાટન એટલે ઓપનિંગ જે પવિત્ર રામનવમીના દિવસે કરવામાં આવ્યું હતું, જેના કાર્યક્રમ નિમિત્તે કોલેજના મિટિંગ હોલની અંદર આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યાની અંદર વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે મંચસ્થ મહેમાન એવા ડૉક્ટર ધારણીબેન શુક્લા, અનિલભાઈ શુક્લા તેમજ કનિજલાટના પ્રવીણભાઈ પટેલ તેમજ આ શાળાનું નામ જેના ઉપરથી રાખવામાં આવ્યું છે તેઓના સુપુત્ર એવા વેદાંતભાઈ તેમજ તેઓના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સૌ મંચસ્થ મહેમાનોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ આ શાળાની સફળતા માટે જેઓએ બલિદાન આપ્યું છે અને યોગદાન આપ્યું છે અને વધુ મહેનત કરેલ છે એવા સર્વે સ્ટાફગણ, કર્મચારીગણ તેમજ શિક્ષકોનું આ પ્રસંગે સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ સર્વે વાલી મિત્રોને જે આ વેદાંત સ્કૂલની શુભ શરૂઆત કરવામાં આવી રહી છે તેની અંદર બાળકો માટે વિશેષ આજના આધુનિક યુગને ધ્યાને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તે વિશે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી। અને આ વેદાંત સ્કૂલની અંદર નર્સરીથી લઈને 11-12 સુધી અને આગળ ડિગ્રીનું પણ આયોજન કરેલ છે। આમ જે નર્સરીમાં બાળક એડમિશન લેશે તેને ઠેક સુધીને આ શાળામાં વિશેષ ભણતર સાથે ઘડતરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી। તેમજ વેદાંત સ્કૂલની અંદર આજના આધુનિક યુગને ધ્યાને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ એક બેન્ચીસ પર માત્ર 2 વિદ્યાર્થીઓ બેસી શકે એવી બેસવાની વ્યવસ્થા, આધુનિક બોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે કે આંગળીના ટેરવે બાળક પોતે ભણી શકે, તેમજ લાઇબ્રેરી, લેબોરેટરી તેમજ મેડિકલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આવી વિશેષ વ્યવસ્થા સાથે આજના આધુનિક યુગને ધ્યાને લઈને આ વેદાંત સ્કૂલનું સુંદર સંચાલન કરવામાં આવ્યું છે અને આ નવી શાળાનું હવે ઓપનિંગ થઈ રહ્યું છે, જેને લઈને વેદાંત સ્કૂલના ઓપનિંગ નિમિત્તે અને ઉદ્ઘાટન નિમિત્તે ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં મિટિંગ હોલની અંદર સુંદર કાર્યક્રમનું પવિત્ર રામનવમીના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી સિવા ડૉક્ટર ધારણીબેન શુક્લા, કનિજલાટના પ્રવીણભાઈ પટેલ અને અનિલભાઈ શુક્લા દ્વારા પ્રસંગને અનુરૂપ સુંદર પ્રાસંગિક વક્તવ્ય અને આ શાળા વિશે વિશેષ માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। But now the definition has been altered. And the some of the best school with the best amenities, with the best education, with the best exposure is going બની ન શકે એવા અમારા ધોનીબેન ભટ્ટ સેટિલમેન્ટ માટે જોરદાર એ મેદાન ડેવલપ થઈ ગયું છે પેરેન્ટ્સથી અને આ મેદાન ડેવલપ થશે તો આપથી આપણા ધોનીબેન માટે જોરદાર તાળીઓ। અનિલભાઈ શુક્લ જે આ સંસ્થાના વડા છે એમનું માર્ગદર્શન, ગામના પ્રિન્સિપાલ અને અમારા સેકન્ડરીના કોઓર્ડિનેટર પાર્સર ક્યાં યસ કમ એમનો સહકાર રહ્યો છે। અત્યારે આપણી વેદાંત માટે સહકાર આપી રહ્યા છે સંપૂર્ણ સાથ સહકાર સાથે એક વેદાંત સ્કૂલનો પાઠ છે એમ કહું તો ચાલે એવા મારા સંપૂર્ણ સાથે જોડાયેલ એવા પ્રશાંત સર માટે જે અમારા નવા કર્મચારીઓ છે એનો ઇન્ટ્રો મારે સ્પીચ પછી કરાવી છે કે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ પ્રાથમિક હતી અને એક છોગું એટલે કે હાઈસ્કૂલ એટલે કે એક ગ્રેડ ઉપર આપણે જેને કે સેકન્ડરી સુધી પ્રયાણ કરી રહી છે એવા પ્રસંગે આ સ્કૂલના કેમ્પસના સર્વે સાહેબ શ્રી અનિલજી સાહેબ, બેનશ્રી દારીણીબેન, એવા જ જે વેદાંત નામ છે અને પૌત્રનું નામ